એમાં હવે અમે લોકોએ ચોથો એજન્ટ પકડી લીધું છે. એ વડોદરાનું છે અને એમનું નામ આકિબ છે. એ એકચ્યુઅલી સબ એજન્ટ તરીકે કામ કરતો હતો. એમનો કોઈ સીધો કમ્યુનિકેશન હાલ સુધી તપાસમાં બહાર નથી આવ્યું કે સીધો ત્યાં સાયબર સ્લેવરીની ગેંગ સાથે જોડાયેલો હોય મ્યાનમારમાં, એવું કોઈક નથી. પણ કોઈ બીજા એજન્ટ સાથે કામ કરતો હતો, તો એમ સબ એજન્ટ તરીકે એમને 2 માણસો અત્યાર સુધીમાં મોકલ્યું છે ત્યાં, અને એના માટે એમને જે કમિશન મળી છે એ 21,000 રૂપિયાની છે. એના સિવાય અત્યાર સુધીમાં તપાસમાં એમ સામે આવ્યું છે કે જે સૌથી મોટો જે એજન્ટ છે નિપેન્દ્ર ચૌધરી, એ હાલ સુધીમાં એમના મોબાઈલથી અમે લોકોને જે મળ્યું છે એમાં 30 જેટલા બિનાન્સ અથવા ટ્રસ્ટ વોલેટનો ટ્રાન્ઝેક્શન્સની વિગતો છે. એના સિવાય અમે લોકોને 51 જેટલા પાસપોર્ટો પણ મળ્યા છે, પાસપોર્ટની કોપી એમના ફોન પર. અને એ જે પાસપોર્ટ છે તમામ પાસપોર્ટ મતલબ શ્રીલંકાનું છે, ઇથિયોપિયાનું છે અને ઇન્ડિયાનું છે. બીજા ઘણા બધા એજન્ટ હશે એમાં, બટ હાલ કેમ કે તપાસ ચાલુ છે તો પછી તમને અપડેટ કરવામાં આવશે. મેમ, આ જે 2 લોકોને ભોગ બનનાર છે તેમને ત્યાંથી મુક્ત કરાવ્યા છે, કઈ રીતનું આખું ઓપરેશન હતું? એ ગુપ્ત રીતે અમે લોકોએ કર્યું છે અને હજી ઘણા બધા છે જે રેસ્ક્યુ માટે વેઇટ કરી રહ્યા છે. તો પછી આ બાબતે ખુલાસો કરવામાં આવશે. ભોગ બનનારે મેમ શું કહ્યું, કઈ રીતનું ટોર્ચરિંગ કરાવ્યું હતું, કઈ રીતે ત્યાં લઈ ગયા? તો ભોગ બનનારનું જ્યારે અમે લોકોએ વાત કરી તો સામે આવ્યું કે એ લોકો એને ગન પોઈન્ટ ઉપર, કેમ કે શું છે એ લોકોને જૂઠ બોલીને અહીંથી લઈ જવામાં આવતો હતો કે તમારે બેંકોક ખાતે જોબ આપવામાં આવશે, પણ ખરેખર જોબ બેંકોકની મ્યાનમારમાં હતી અને એ લોકોને ઇલીગલી બેંકોકથી થાઈલેન્ડ અને થાઈલેન્ડનું બોર્ડર ક્રોસ કરાવીને મ્યાનમાર લઈ જતા હતા. અને લઈ જવાનો જે રસ્તો હતો કેમ કે ઇલીગલ હતો, તો પછી જંગલો અને પહાડો અને વચ્ચેથી નદીઓ આવું બધું ક્રોસ કરાવતા હતા. તો ત્યારે એ લોકોને જ્યારે શંકા થઈ કે ખરેખર કંઈક તો ગડબડ લાગે છે, તો એ લોકોએ કીધું કે મને પરત ભારત જવાનું છે. તો જ્યારે એ લોકોને એમ કીધું તો પછી એ લોકોનું ફોન સામેવાળાએ લઈ લીધા, જે ગેંગવાળા હતા, અને પછી ગન પોઈન્ટ ઉપર આખા રાસ્તા ગન પોઈન્ટ ઉપર એ લોકોને ક્રોસ કરાવીને ત્યાંથી મ્યાનમાર મિલિટરી આવીને એમને કંપનીમાં લઈ ગઈ. અને પછી ત્યાં જઈને પણ જ્યારે એ લોકોએ કીધું કે અમે લોકોને આ બધું કામ નથી કરવાનું, સાયબર ફ્રોડનું કામ, તો પછી એ લોકો ત્યાં પ્રાઇવેટ જેલ ત્યાં બનાવેલું છે કંપનીઓ. તો કંપનીઓ પછી ત્યાં પ્રાઇવેટ જેલમાં જે લોકો ના પાડે એમને જબરદસ્તી પછી ત્યાં મૂકી દે અને જમવાનું નથી આપતા અને ટોર્ચર કરે છે, શોષણ કરે છે. તો શું થાય, પછી જે ભોગ બનનારો છે એ લોકો થકારીને પછી હા પાડી દે, કેમ કે એ લોકો પાસે પૈસા તો હોતો નથી કે પરત જવા માટે એ લોકો 3.5 કે 4 લાખ રૂપિયા માંગે. તો એ લોકો પાસે પૈસા નથી હોતા, તો પછી જે લોકો હા પાડી દે અને જબરદસ્તી એમના પાસેથી કામ સાયબર ક્રાઇમનું કામ કરાવવામાં આવે છે. કેન્દ્રીય સરકાર સાથે સતત સંકલનમાં છીએ, સ્પેશિયલી રેસ્ક્યુ માટે. જે લોકો ત્યાં ઓલરેડી ફસાયેલા છે એમને રેસ્ક્યુ માટે. જે આપણે વ્યક્તિ જે આવ્યા છે, જે પ્રોબ્લેમ છે, એની સાથે વાત કરી કે આનો માહોલ વિશે તમે થોડી વાત કરી છે, કઈ રીતનું હતું અને કઈ રીતે એમની પાસેથી કામ કરવાનું? તો એમને જો કામ કરાવવામાં આવે છે એ તો એકચ્યુઅલી શિફ્ટ મુજબ થાય છે, અને સૌથી અઘરું છે કે ઘણા લાંબા સમય સુધી, ફોર એક્ઝામ્પલ એમનું શિફ્ટ રાત્રે 9:30 વાગે ચાલુ થાય, 9:30 થી 12:30 સુધી તમારે કામ કરવાનું. પછી તમને જમવા માટે અડધો 1 કલાક આપે, પછી ફરીથી આખી રાત તમે સવારે 7 વાગ્યા સુધી કામ કરવાનું. પછી 7 વાગે એ લોકોને ફ્રી કરે, પછી બપોરે 1 વાગે ફરીથી બોલાવી લે કે 1 વાગે આવો અને ફરીથી કામ કરો. પછી શિફ્ટ ચાલે 7 વાગ્યા સુધી, પછી વચ્ચે થોડુંક ફ્રી ટાઈમ આપે. અને અઠવાડિયામાં 2-3 વખત એ લોકોના માણસ, જે કંપનીઓના માણસ છે, એ લોકો આવીને બધાનું ફોન વગેરે પણ ચેક કરે છે. અને જેટલા સમય સુધી એ લોકો કંપનીમાં રહે અને કામ કરે ત્યાં સુધી એમનો જે આપણા ફોનમાં જે કેમેરા હોય ને એને ઉપર શટર પણ લગાવી દેવામાં આવે છે, સો દેટ એમનો જો ઇન્ટરનલ બિલ્ડિંગનો ફોટો છે કે વિડીયો છે એ બહાર નહીં આવે એમ. પછી એ લોકો જ્યારે હોસ્ટેલમાં પરત આવી જાય ત્યારે એ લોકો ફેમિલી સાથે વાત કરે, બટ એમાં પણ મોનિટરિંગ સતત ચાલુ રહે. મતલબ એ લોકો સરપ્રાઇઝ ચેક કરવા માટે આવી જાય કે કોની સાથે વાત કરો છો અને તમારા ફોનમાં શું છે, ગેલેરીમાં કોઈક વિડીયો કે ફોટા તો નથી ને, અહીંયા ઇન્ટરનલ ફોટા વિડીયો. તો એ સતત મોનિટરિંગ પણ એ લોકો સર્વેલન્સ રાખે જ છે.